સુરતના ઉમિયાધામ મંદિરમાં 10,000 દીવાની મહાઆરતી ઓપરેશન સિંદૂર થીમ પર ભવ્ય આયોજન કરવામાં આવ્યું। સુરતમાં નવરાત્રીની ઉજવણીનું એક આગવું અને ભવ્ય કેન્દ્ર એટલે વરાછા સ્થિત ઉમિયાધામ મંદિર। છેલ્લા 30 વર્ષથી અહીં નવરાત્રીનું ભવ્યમાં ભવ્ય આયોજન કરવામાં આવે છે, જ્યાં પ્રાચીન પરંપરા અનુસાર ખેલૈયાઓ ગરબે રમે છે અને સ્થળ ખાસ કરીને તેની 8મના દિવસની મહાઆરતી માટે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધિ ધરાવે છે। વરાછામાં ભવ્ય આરતીનું આયોજન આ પરંપરા જાળવી રાખતા વર્ષે 8મના દિવસે ઉમિયાધામ મંદિર ખાતે અત્યંત ભવ્ય રીતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે 20,000 કરતા વધારે દીપ પ્રગટાવવામાં આવ્યા હતા અને માતાજીની આરતી કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠ્યું હતું। 20,000 થી વધુ દીપ સાથે માતાજીની આરતી। આ વર્ષની મહાઆરતીની થીમ ખાસ કરીને ઓપરેશન સિંદૂર પર આધારિત હતી। આરતીના સમયે આજુબાજુના તેમજ મંદિરના તમામ વિસ્તારોની લાઇટો બંધ કરી દેવામાં આવી હતી, જેથી માત્ર પ્રગટાવેલા દીવાઓનો જ પ્રકાશ ચારે તરફ ફેલાય અને એક અલૌકિક દ્રશ્ય સર્જાય। ઉમિયાધામની આ ભવ્ય મહાઆરતી દર વર્ષે શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે। ઉમિયાધામ સુરત થી વિવેક પટેલ ના જય માતાજી। માતા ઉમિયા પધારો, અમારું આંગણિયું પાવન કરો। માતા અંબા પધારો, અમારું આંગણિયું પાવન કરો। માતા નવદુર્ગા પધારો, અમારું આંગણિયું પાવન કરો। આવા ભાવ વાળા શબ્દો સાથે ઉમિયાધામ સુરત ની અંદર છેલ્લા 32 વર્ષથી મહાઆરતી નવરાત્રી મહોત્સવ નું દિવ્ય અને ભવ્ય આયોજન થતું હોય છે। આજે 8મ છે અને 8મની મહાઆરતી સમગ્ર વિશ્વમાં સુપ્રસિદ્ધ છે। લગભગ 25,000 થી પણ વધારે ભક્તજનોએ આજે મહાઆરતીનો લાભ લીધો છે। આ વખતનો અમારો જે સંકલ્પ છે આત્મનિર્ભર ભારતનો, હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો પણ સંકલ્પ કર્યો છે અને આ વખતની મહાઆરતી છે અમે આપણા સૈન્યને સમર્પિત કરીએ છીએ।